જાફરાબાદના દરિયામાં તોફાની મોજાઓ વચ્ચે ભયાનક ઘટનાનો સામનો કરવો પડ્યો છે। જાફરાબાદથી આશરે 30 નોટિકલ માઇલ દૂર સમુદ્રમાં બે બોટ જાફરાબાદની જય તાત્કાલિક અને ઉનાના રાજપરાની મુરલીધર ડૂબી ગઈ હોવાની માહિતી મળી છે। આ બંને બોટ પર કુલ 18 ખલાસીઓ સવાર હતા, જેમાંથી 11 માછીમારોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 7 ખલાસીઓ હજી પણ લાપતા છે। માહિતી મળતી અનુસાર જાફરાબાદ બોટના 3 અને રાજપરાની બોટની 4 ખલાસીઓ પાણીમાં તણાઈ જવાથી તેમની શોધખોળ માટે તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી છે। આ દરિયામાં ખરાબ વાતાવરણને કારણે હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ મુશ્કેલ બન્યું છે, જેના કારણે બચાવ કામગીરી ધીમી પડી રહી છે। આ ઘટનાને પગલે જાફરાબાદ માછીમારોમાં ભારે ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। નમસ્કાર, આવા સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આભાર।